વિદ્યાર્થી મિત્રો ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ નો પાર્ટ 2 ની ચર્ચા કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો। હવે આગળ પાર્ટ 1 ની અંદર આપણે હકાર અને નકાર રૂપો શીખ્યા। હવે પાર્ટ 2 ની અંદર ટુ રાઇટ ના પૂર્ણ ભૂતકાળના પ્રશ્નાર્થ રૂપો વિશે શીખીશું। પર્સન એટલે વિદ્યાર્થી મિત્રો પુરુષ, સિંગ્યુલર એટલે એક વચન અને પ્લુરલ એટલે બહુવચન। હવે એફપી એટલે ફર્સ્ટ પર્સન, એસપી એટલે સેકન્ડ પર્સન અને ટીપી એટલે થર્ડ પર્સન। પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે કર્તાની આગળ હેડ ને મૂકી દેવાનો અને જે ક્રિયાપદ હોય એનો ઉત્પાદન બનાવીને હેડ આઈ રિટર્ન, હેડ વી રિટર્ન, હેડ યુ રિટર્ન, હેડ યુ રિટર્ન, હેડ હી સી ઇટ હેડ રિટર્ન, હેડ દે રિટર્ન। વિદ્યાર્થી મિત્રો દરેકે દરેક કર્તા સાથે હેડ જ આવશે અને એનો જે ભૂતપૂર્વક આવે તે, એટલે આ પ્રમાણે આપણે પ્રશ્નાર્થ રૂપો જોયા। હવે એના કોઈ પણ તમારે ક્રિયાપદ લઈ લેવાનું અને એક ક્રિયાપદ પછી તમે એને બનાવી શકશો। દાખલા તરીકે અહીંયા ટુ ઈટ લીધું, બરાબર? તો પહેલા પુરુષની અંદર હેડ આઈ ઈટન, હેડ વી ઈટન, હેડ યુ ઈટન, હેડ યુ ઈટન, he had, he she it eaten, had they eaten। એટલે એ પ્રમાણે તમે કોઈ પણ ક્રિયાપદ લઈને પ્રશ્નાર્થ રૂપો બનાવી શકશો। હવે આપણે એને ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ, ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય। હવે કે છે કે વાક્યમાંથી આપણે જો સીધું જોવા જઈએ આમ, બરાબર? તો કે છે કે વાક્યમાંથી હેડ ને શરૂઆતમાં એટલે કે કર્તાની આગળ મૂકવાથી વાક્ય આપોઆપ પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવાઈ જાય છે। આપણે જે ટેબલ જોઈ તે જ પ્રમાણેનું, બરાબર? કે વાક્યમાંથી હેડ ને શરૂઆતમાં એટલે કે કર્તાની આગળ મૂકવાથી વાક્ય આપોઆપ એમ કે છે કે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવાઈ જાય છે। એટલે અહીંયા એક્ઝામ્પલ જોઈએ, ધ ગાર્ડનર had planted the trees before the rainy season set in। સેટ ઇન એ પાસ્ટ ટેન્સ બતાવી દીધું છે। તો અહીંયા પ્રશ્ન વાક્ય બનાવવા માટે કર્તાને આગળ અહીંયાથી આપણે આમ લઈ આગળ લઈશું તો હેડ ધ ગાર્ડનર, બરાબર? પછી કહે છે કે પ્લાન્ટેડ અહીંયા હેડ અહીંયા આ બાજુ ભૂતપૂર્વ આવી ગયું, પ્લાન્ટેડ ધ ટ્રીઝ। બાકીનું વાક્ય તો જેવું છે એવું રહ્યું કે બિફોર the rainy season set in। એટલે આ પ્રમાણે એટલે કે ચોમાસું શરૂ થયા પહેલા માળીએ વૃક્ષો એમ કે વાવ્યા હતા। એટલે કે અહીંયા એ પ્રમાણે તમારે એક વાક્ય આપણે બન્યો, ત્યાર પછી બીજા વાક્ય બનાવીએ તો કહે છે કે the match had started, the match had started before we reached the stadium।
એટલે આને પ્રશ્નાર્થમાં હવે આપણે હેડ ને આગળ કરતા આગળ મૂકી દઈશું. Had the match started before we reached the stadium. પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધો. હવે દીપક had finished. Deepak had finished his homework when his friend called him. હવે પછી આપણે head ને આગળ લઈ જઈશું. તો had Deepak finished his work એટલે કે his homework when his friend called him. અને વિદ્યાર્થી મિત્રો આવી રીતે કોઈ પણ પ્રશ્ન એમ કહે છે બરાબર બનાવી શકાય. આગળ ત્રીજો પ્રશ્ન આગળ એક પ્રશ્ન બનાવીએ. Hetvi had already written the poem when I call her. હવે સેમ જ આગળનું જે છે તેવું તે પ્રમાણે કે Hetvi already written the poem when I call her. એટલે વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે એના પ્રશ્ન થાય. આપણે હવે આપણે આગળ જોઈએ તે પ્રમાણે કે ક્વેશ્ચન્સ એન્ડ આન્સર્સ પ્રશ્નો અને તેના જવાબો. Questions and answers એટલે કે પ્રશ્નો અને જવાબ. હવે શું કહે છે? the police had arrested the thief એટલે કે પોલીસે ચોરને પકડ્યો. અહીંયા કર્તા આગળ મૂકી દઈશું. had the police arrested the thief. પ્રશ્ન ચિહ્ન. હવે yes they had અથવામાં no they hadn't. વિદ્યાર્થી મિત્રો અહીંયા પોલીસ છે બહુવચનમાં છે એટલા માટે જે લીધું છે પોલીસ મેન એટલું હોત તો અહીંયા અહીં થઈ જતું. આગળ વાક્ય જોઈએ. Dipti had helped the poor before she
સી લેબ. હવે અહીંયા દીપ્તિ ગઈ તે પહેલા ગઈ કે તેણે ગરીબોને મદદ કરી હતી. તો હેડ દીપ્તિ helped the poor before she left. તો દીપ્તિ છોકરીનું નામ છે એટલે હકારમાં આપી દઈશું આપણે જવાબ યસ she had, અને નકારમાં આપી દઈશું તો જવાબ નો she hadn't. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા કોઈ પણ એમ કે પ્રશ્ન વાક્ય હોય એટલે આપણે એ પ્રમાણે તમે એને બનાવી શકીએ છીએ. હવે આપણે આગળના વાક્યો જે જોઈએ તે પ્રમાણે, બરાબર, તો કે છે એના હજુ બે ત્રણ પ્રશ્નોના જવાબ હકારમાં અને નકારમાં લઈ લઈએ. તો had he not paid, આગળનો જે જવાબ લઈએ, બરાબર, તો કહે છે કે had he not paid the bill, અહીંયા તમારે એટલે કે તેણે બિલ ચૂકવ્યું ન હતું તો અહીંયા જવાબ આપી દેવાનો no he hadn't, અથવા તો બીજો જવાબ આપી દેશો યસ માં આપી દઈએ, બરાબર, યસ he had. વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ યસ વાક્ય લઈશું તો પણ ચાલશે, અથવા યસ નો માં બેમાંથી કોઈ પણ તમારે જે જવાબ લખવો હોય તે તમે લખી શકો છો. આગળ જોઈએ તો Avni had taken breakfast before they sang. અહીંયા કર્તાને આગળ લઈ જઈશું આપણે એટલે થઈ જશે કે had Avni taken breakfast before they sang. એનો આપણે જવાબ લઈ લઈશું હા અથવા તો નાની અંદર એટલે કે યસ she had અને નકારમાં no she hadn't. એટલે કે વિદ્યાર્થી મિત્રો, બરાબર, કે કોઈ પણ આવે પ્રશ્ન તો પ્રશ્ન હકાર અને નકાર બંનેમાં જવાબ આપી શકાય છે. એટલે અહીંયા છેલ્લે કે had not નો ટુકડો hadn't થાય છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે પૂર્ણ વર્તમાન એટલે પૂર્ણ ભૂતકાળ જે છે એ અહીંયા પૂર્ણ કરી છે પાર્ટ 2. આ પૂર્ણ ભૂતકાળની એક્સરસાઇઝ તમે અવશ્ય કરી લેજો, આ કાળ સમજી લેજો અને એને લગતા જે પ્રશ્નોત્તરી આવે છે તે પણ તમે પૂર્ણ કરી લેજો.